પુસ્તકનું નામ સફળ જીવનની દિશાધારા. લેખક બ્રહ્મવર્ચસ. ઓડિયો 29. હંમેશા સ્વાર્થ અને લાલચની સંકીર્ણતાઓમાં રહીને જો અમીરી અને સંપન્નતા કદાચ મેળવી લેવાય તો પણ તે અહિતકર જ સાબિત થાય છે. તેનાથી વ્યક્તિગત જીવનમાં અશાંતિ અને સામાજિક જીવનમાં અસ્તવ્યસ્તના જ પરિણામો ફેલાતા જોઈ શકાય છે. આથી એ જરૂરી છે કે પોતાની સાથે રહેતા સ્વજનો પ્રત્યેના કર્તવ્યોને નિભાવતા રહીને સમાજ પ્રત્યે પણ કૌટુંબિકતાની ભાવના જગાડવામાં આવે અને સંકીર્ણતાના કુંડાળામાંથી બહાર નીકળી જવામાં આવે. રાષ્ટ્રીયતા. કર્તવ્ય ધર્મોમાં 3 મુખ્ય માનવામાં આવે છે: વ્યક્તિગત ધર્મ, સામાજિક ધર્મ અને રાષ્ટ્રધર્મ. વ્યક્તિગત ધર્મ વ્યક્તિની સુખ સુવિધા માટે હોય છે. સામાજિક ધર્મમાં વ્યક્તિ અને સમાજની પ્રગતિની વાત વિચારવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રધર્મમાં વ્યક્તિ, સમાજ તથા રાષ્ટ્ર ત્રણેયની ઉન્નતિ સમાયેલી છે. આથી માત્ર રાષ્ટ્રધર્મના પાલનથી બાકીના બંને ધર્મોનું પાલન આપોઆપ થઈ જાય છે. એટલે જ ત્રણેય ધર્મોમાં રાષ્ટ્રધર્મને સૌથી વધારે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આથી તન, મન, ધન, શ્રમ, સાધન, વ્યવસાય, વિચાર, કલા, વિજ્ઞાન તથા ધર્મ, અધ્યાત્મના પ્રસાર દ્વારા રાષ્ટ્રની સેવા કરવી, તેના સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રગતિ વધારવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવો એ રાષ્ટ્રધર્મ છે. તેને આજનો સૌથી મોટો ધર્મ કહેવામાં આવ્યો છે. મનુષ્ય જે રાષ્ટ્રભૂમિની ગોદમાં જન્મે છે, મોટો થાય છે, વિકાસ કરે છે, જેની સંસ્કૃતિથી જીવનને સભ્ય તથા સુસંસ્કૃત બનાવે છે, જન્મથી લઈને મૃત્યુ સુધી જેના અગણિત ઉપકારો અનુદાનોથી ઉપકૃત થાય છે તથા પ્રગતિ કરે છે, તે રાષ્ટ્ર પ્રત્યે આપણું પણ કર્તવ્ય છે કે તેના ઉત્થાન વિકાસની વાત વિચારીએ અને એવી નીતિ રીતિ અપનાવીએ જેમાં સૌનું હિત સમાયેલું હોય. ત્યારે જ આપણે સાચા અર્થમાં આપણા પર જીવનભર લદાતા રહેતા રાષ્ટ્રના એ ઋણમાંથી મુક્ત થઈ શકીએ છીએ. ઋણ ગમે તે પ્રકારનું હોય, પણ તેને ચૂકવવામાં જ કૃતજ્ઞતા સમજવામાં આવે. માતૃભૂમિને જનની સમાન માનવામાં આવી છે, જેના આપણે નાગરિક છીએ. જે ધરતીએ આપણને જન્મ આપ્યો, સાધન સુવિધા આપ્યા અને મનુષ્ય કેવા લાયક બનાવ્યા, તે ભૂમિ ચોક્કસપણે આપણી માં કહેવડાવવાને લાયક છે. તેથી જ તો આપણા દેશને આપણે ભારત માતા કહીને સંબોધીએ છીએ. માતાની મદદ જો બાળકને શરૂઆતથી જ ન મળે તો શું તે જીવતું રહી શકશે? અને કદાચ રહે તો પણ તે અડઘડ અને અસભ્ય જ રહેશે. આ જ વાત માતૃભૂમિની બાબતમાં પણ કહી શકાય. મનુષ્ય જે દેશની નાગરિક હોય છે ત્યાંથી જ તેને પ્રાથમિક શિક્ષણ મળે છે. તેના નિર્માણ, પ્રગતિ, સમૃદ્ધિમાં તે દેશની સાધન સંપત્તિ કામમાં આવે છે અને તેનાથી જ તે એક સુયોગ્ય નાગરિક બની શકે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો જનની અને જન્મભૂમિને એક જ હરોળમાં મૂકીને તેને સ્વર્ગ કરતાં પણ મહાન કહેવામાં આવી છે. કારણ કે સ્વર્ગમાં તો માત્ર આનંદ લાભની જ પ્રાપ્તિ થાય છે, જ્યારે માતા અને માતૃભૂમિની સમીપ રહેવું એ આનંદદાયક તો છે જ, સાથે સાથે તે તેનું સુયોગ્ય સંતાન અને નાગરિક રૂપે ઘડતર પણ કરે છે. ટૂંકમાં એવું કહી શકાય કે જે કાર્યોથી યુગ ધર્મનું પાલન થતું હોય, દેશ પ્રગતિશીલ બનતો હોય, સમાજમાં એકતા, ક્ષમતા, સ્નેહ, પ્રેમની આધારશિલા ઊભી થતી હોય, તે બધાને રાષ્ટ્રધર્મ માનવામાં આવ્યો છે. દરેક વ્યક્તિએ આવા કાર્યોમાં સંલગ્ન રહીને સેવાધર્મ તથા રાષ્ટ્રધર્મનું પાલન કરવું જોઈએ. તેને આપત્તિકાળનું સૌથી મોટું પુણ્ય પરમાર્થ માનવામાં આવે છે. કમાવા, ખાવામાં અને સમસ્યાઓને ઉકેલવામાં જ લોકો આખી જિંદગી ખર્ચી નાખે છે. જીવનની સાર્થકતાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય એવો પ્રસંગ કોઈક વિરલાઓના જીવનમાં જ આવે છે. મૃત્યુ તો દરેકના જીવનમાં આવે છે. વહેલા મોડા સૌને મરવાનું છે, પરંતુ લોક પરલોક સુધારનારું, યશને અમર બનાવનારું, કર્તવ્ય પાલનનો આદર્શ સંસાર સમક્ષ પ્રસ્તુત કરનારું મોત કોઈક નસીબદારને જ મળે છે. જેમના નામો શહીદોની સોનેરી પંક્તિઓમાં ઇતિહાસકારોએ લખ્યા છે, તેને વાંચતી વખતે દરેક ભાવનાશીલ અંતઃકરણમાં એવો વિચાર ઉઠે છે કે કાશ અમને પણ આવી તક મળી હોત તો મનુષ્ય શરીર ધારણ કરવાનું ધન્ય થઈ જાત. સદીઓ જૂની ગુલામીની બેડીઓને તોડીને આપણે સ્વતંત્ર થયા છીએ. સ્વતંત્રતાનો સાચો લાભ ત્યારે જ મળે જ્યારે આપણે દરેક ક્ષેત્રમાં વિકાસની પૂરતી વ્યવસ્થા કરીએ. આ દિશામાં કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે. તે આનંદની વાત છે. આવશ્યકતા એ વાતની છે ઔદ્યોગિક વિકાસથી ખૂબ સારી વસ્તુઓનું ઉત્પાદન થવા લાગે.
ખેતીમાં વિકાસ થાય, પેદાશ વધે, સ્વાસ્થ્ય તથા આરોગ્યના સાધનો વધે, વૈજ્ઞાનિકો નવી શોધખોળોમાં ભાગ લે, સાથે સાથે એ વાત પણ જરૂરી છે અને તે છે રાષ્ટ્રના ચારિત્રિક ઉત્થાનની, ભૌતિક સમૃદ્ધિની સાથે સાથે નૈતિકતાનું અવલંબન લેવામાં ન આવે તો આવી સ્થિતિ આપણા માટે વિનાશનું કારણ બની શકે છે. વ્યક્તિઓથી જ સમાજ બને છે. જે સમાજના લોકો પરિશ્રમી, પ્રામાણિક, સત્યનિષ્ઠ તથા આદર્શપ્રિય હશે તે આપમેળે વિકસિત થશે અને રાષ્ટ્રના વિકાસનું વાતાવરણ તૈયાર થતું જશે. સમાજ તથા રાષ્ટ્રના હિતમાં જ વ્યક્તિનું હિત સમાયેલું છે. સમાજશાસ્ત્રનો આ સિદ્ધાંત 100% સાચું છે, પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે સામૂહિક તથા રાષ્ટ્રીય હિતોને ન્યોછાવર કરી દેનાર સમાજનું અધઃપતન સુનિશ્ચિત છે. એ પણ એટલું જ સાચું છે, જ્યાં સહાનુભૂતિપૂર્ણ હૃદયોની ગંગા વહી રહી હોય ત્યાંના સમાજ કે રાષ્ટ્રનું માનવ જીવન ક્યારેય વેરાન ન બની શકે. પ્રેમ અને દયાના ઉચ્ચ સ્તરીય વાતાવરણમાં રાષ્ટ્ર ફૂલે ફાલે છે. આપણા માટે તો એ સમય ઇતિહાસ છે. ભારતનો ભૂતકાળ સૌજન્યતા, દયા તથા પ્રેમની પ્રતિકૃતિ સમો રહ્યો છે. આનાથી તો તેનું રાષ્ટ્રીય જીવન ખુશાલીપૂર્ણ રહ્યું છે. આજની પરિસ્થિતિઓમાં પહેલાં હતી તેવી શક્તિઓનું અવતરણ ફરીથી સંભવ છે અને વિકાસ તથા વિશ્વ શાંતિ માટે આજે તેની સર્વોચ્ચ આવશ્યકતા છે. બીજાની સાથે એવો વ્યવહાર ન કરવો જોઈએ જે પોતાને પસંદ નથી. પ્રતિભા વધારવા માટે નિર્ધારિત વિજ્ઞાનસમ્મત પ્રયોગ ઉપચાર. પ્રતિભાનો અર્થ છે હંમેશા આદર્શોન્મુખ બુદ્ધિ તથા ભાવનાનો સમન્વિત વિકાસ. આવી પ્રતિભાશાળી વ્યક્તિઓ જ પોતાને પ્રેરણાપુંજ આદર્શોના પ્રતીક તરીકે ઉપસાવે છે અને પોતાને જ નહીં, સમયને પણ ધન્ય બનાવે છે. અત્રે આવી પ્રતિભાઓના વિકાસ અંગેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી છે. બાળકોને લખવાની સ્લેટ પર મણકા ખસેડીને આંખ શીખવવાની જેમ કે પછી 3 પૈડાવાળી સાયકલની મદદથી ચાલવાનું શીખવવાની જેમ કેટલાક અભ્યાસ કરાવવાથી કોઈ સામાન્ય માણસને પણ પ્રતિભાશાળી બનવાની દિશામાં આગળ વધારી શકાય એવું શક્ય છે. ખરું? જવાબ હામાં આપી શકાય છે. સામાન્ય માણસો શારીરિક અંગ અવયવોની તાકાત વધારવા માટે અખાડામાં જવાની વ્યવસ્થા કરે છે. અખાડામાં ચોક્કસ અભ્યાસને અપનાવવા, શારીરિક અંગોને સશક્ત બનાવવા માટે વ્યાયામનો ક્રમ તથા આહારમાં પરિવર્તન અભિષ્ટ માનવામાં આવે છે. એવી જ રીતે અમુક સાધનાઓ પ્રતિભા પરિષ્કારના સંદર્ભમાં પણ નિર્ધારિત છે અને કેટલેક અંશે તે સફળ થતી પણ જોવા મળે છે. જેમનો ભ્રમવર્ચસની શોધ પ્રક્રિયાઓમાં પ્રયોગ કરવામાં આવે છે અથવા જેનું આજનું સંશોધિત સ્વરૂપ પ્રયુક્ત કરવાની સંભાવના છે, એવા જ કંઈક આધારોની અત્રે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. 1. સ્વસંકેત, ઓટો સજેશન. શાંત વાતાવરણમાં સ્થિર શરીર અને એકાગ્ર મનથી બેસવું. ભાવના કરવી કે આપણા મસ્તિષ્ક કેન્દ્રમાંથી ઉત્પન્ન થતી પ્રાણ વિદ્યુતનો સમુચ્ચય શરીરના અંગ અવયવોમાં અપેક્ષા કરતાં વધુ માત્રામાં પ્રવાહિત થઈ રહ્યો છે. શિથિલતાનું સ્થાન સમર્થ સક્રિયતા લઈ રહી છે. તેના આધારે દરેક અવયવ પરિપુષ્ટ થઈ રહ્યો છે. ઇન્દ્રિયોની ક્ષમતા વધી રહી છે. ચહેરા પર ચમક વધી રહી છે. બૌદ્ધિક સ્તરમાં એવો ઉભાર આવી રહ્યો છે કે જેનો અનુભવ પ્રતિભા વિકાસ રૂપે પોતાને તથા બીજાને થઈ શકે. વાસ્તવમાં સ્વસંકેતોમાં જ માનસિક કાયાકલ્પનો મર્મ છુપાયેલો છે. શ્રુતિની માન્યતા છે યો યચ્છદ્વહ સ એવ સ, એટલે કે જે જેવું વિચારે છે અને પોતાના વિશે જેવી ભાવના ધરાવે છે તેવો જ તે બની જાય છે. ઈશાનઃ વધ્યમ યવય, એટલે કે જે જેવું વિચારે અને કરે છે તેવો જ તે બની જાય છે. વિધેયાત્મક ચિંતન, મહાપુરુષોના ગુણોનો પોતાની અંદર સમાવેશ થવાની ભાવનાથી સજાતીય વિચારો ખેંચાઈ આવે છે તથા ઈચ્છિત વિદ્યુત પ્રવાહોને જન્મ આપવા લાગે છે. એક રીતે સ્વસંકેતો દ્વારા પોતાના આભામંડળને એક સશક્ત ચુંબકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે થિંક એન્ડ ગ્રો રીચ અથવા એડોપ્ટ પોઝિટિવ ટુડે. કહેવાનો આશય છે કે વિચારો હકારાત્મક વિચારો તથા અત્યારે આ ક્ષણથી જ વિચારો જેથી પોતાની જાતને શ્રેષ્ઠ બનાવી શકો. બધા જ મહામાનવો આ સ્વસંકેતોથી જ મહાન બન્યા છે. ગાંધીજીએ હરિશ્ચંદ્રનું નાટક જોઈને પોતાને સંકેત આપ્યો કે સત્યના પ્રયોગોને જીવનમાં ઉતારો અને તેનું પરિણામ જુઓ.
તેમની પ્રગતિમાં આ ચિંતનની કેટલી મહાન ભૂમિકા હતી એ સૌ જાણે છે. સ્વસંકેત વિશે વિસ્તારથી જાણવા માટે આગળના નવા લેખમાં વાંચો. 2. દર્પણ સાધના. આ મૂળભૂત રીતે આત્માવલોકનની આત્મપરિષ્કારની સાધના છે. મોટા કદનું દર્પણ સામે મૂકીને બેસવું, જમીન પર કે ખુરશીમાં સુખાસનમાં બેસી શકાય, ખુલ્લા શરીરના દરેક ભાગ પર વિશ્વાસભરી દ્રષ્ટિએ અવલોકન કરો. પહેલાં પોતાની બાબતમાં વિચારો, અંતઃકરણમાં રહેલા દોષ દુર્ગુણોથી મુક્ત થવાની ભાવના કરવામાં આવે. તે પરમ સત્તા ખૂબ દયાળુ છે. ભૂતકાળને ભૂલીને હવે નવી અનુભૂતિ કરવામાં આવે કે હવે આંતરિક રચનામાં પ્રાણ વિદ્યુત શક્તિ જ છવાયેલી છે. વિકાસના ક્રમમાં ઉભાર આવી રહ્યો છે. પ્રતિભાના વિકાસના લક્ષણો નિશ્ચિંતપણે દેખાઈ રહ્યા છે તથા સામે બેઠેલી આકૃતિમાં પોતાનું અસ્તિત્વ પૂર્ણપણે વિલીન થઈ રહ્યું છે. આ ધ્યાન પ્રક્રિયા લયયોગની સાધના કહેવાય છે અને વ્યક્તિનો ભાવનાત્મક કાયાકલ્પ કરી બતાવે છે. 3. રંગીન વાતાવરણનું ધ્યાન. દરેક રંગમાં સૂર્યકિરણોના પોતપોતાના સ્તરના રસાયણો, ધાતુ તત્વો તેમજ વિદ્યુત પ્રવાહ હોય છે. તે શરીર તથા મગજ પર વિશેષ પ્રભાવ પાડે છે. તેમાંથી કોઈનું પ્રમાણ વધઘટ થાય કે વિકૃત રીતે અસંતુલિત થાય તો ઘણા બધા રોગોનું આક્રમણ થઈ જાય છે. આ માટે રંગીન પારદર્શક કાચના માધ્યમથી અથવા જુદા જુદા રંગીન બલ્બો દ્વારા પીડિત અંગ પર અથવા કોઈ ખાસ અંગ પર તેની સક્રિયતા વધારવા માટે રંગીન કિરણોને જરૂરિયાત પ્રમાણે ચોક્કસ સમય સુધી લેવાનું વિધાન છે. પ્રતિભાના વિકાસ માટે આંખો બંધ કરીને કોઈ ખાસ રંગનું ધ્યાન કરવામાં આવે છે. થોડીક વાર સુધી 7 વર્ણોમાંથી નિર્ધારિત રંગ જાંબુડી, આસમાની, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ ફ્લેશેજ સ્ટ્રોબોસ્કોપ યંત્ર દ્વારા ચમકાવવામાં આવે છે તથા આંખ પર પહેરેલા ચશ્મામાં તે જ રંગ સતત દેખાતો રહે છે. તેનો પ્રભાવ મગજના સૂક્ષ્મ કેન્દ્રો, ચક્ર, સંસ્થાનો વગેરે પર પડે છે. નિયમિત રીતે થોડીક વારના ધ્યાનથી ક્રમશઃ અભ્યાસ કરતા રહેવાથી ઈચ્છિત પરિવર્તન પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ધ્યાન એવું કરવામાં આવે છે કે સંસારમાં સર્વત્ર તે જ રંગની સત્તા છે જે આપણા શરીરમાં પ્રવેશ કરીને ઈચ્છિત વિશેષતાઓ ધરાવતી ઉર્જા શરીરમાં પ્રવાહિત કરે છે. આ ધ્યાન 5 થી 10 મિનિટ સુધી કરવામાં આવે છે. વિશેષજ્ઞો દ્વારા જુદી જુદી પ્રકૃતિના સાધકો માટે જુદા જુદા રંગોનું નિર્ધારણ કરીને જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. કોઈ યંત્ર વગર માત્ર ધ્યાન દ્વારા પણ આ ક્રિયા કરી શકાય છે. સફેદ રંગમાં બધા જ રંગો સમાયેલા છે. આથી સફેદ રંગની ધ્યાન ધારણા સૌના માટે ઉપયોગી છે. 4. પ્રાણાકર્ષણ પ્રાણાયામ. પ્રતિભા સંવર્ધન માટે એક વિધાન પ્રાણાકર્ષણ પ્રાણાયામનું છે. તેની વિધિ એવી છે કે કમર સીધી કરી સરળ આસનમાં હાથ ખોળામાં મેરુદંડ સીધો રાખીને બેસવું. ધ્યાન કરવામાં આવે કે સફેદ વાદળો જેવા આકારના પ્રાણ તત્વના ગોટે ગોટા આપણી ચારે બાજુ ફેલાઈ રહ્યા છે અને આપણે તેની વચ્ચે નિશ્ચિંત રીતે પ્રસન્ન મુદ્રામાં બેઠા છીએ. નાસિકાના બંને છિદ્રોથી ધીરે ધીરે શ્વાસ ખેંચતા ભાવના કરવામાં આવે કે શ્વાસની સાથે પ્રખર પ્રાણતત્વની માત્રા પણ ભળેલી છે અને તે શરીરમાં પ્રવેશ કરી રહી છે. બધા અંગ અવયવો દ્વારા તે ધારણ કરવામાં આવી રહી છે. શ્વાસ ખેંચતી વખતે પ્રાણના પ્રવેશની અને શ્વાસ રોકતી વખતે તેની અવધારણાની ભાવના કરવામાં આવે. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતી વખતે એવો વિશ્વાસ કરવામાં આવે કે જે કંઈ અવાંછનીયતાઓ, દુર્બળતાઓના તત્વો આપણી અંદર હતા તે શ્વાસ સાથે ભળીને બહાર જઈ રહ્યા છે. તે પાછા ફરવાના નથી. આ પ્રાણાકર્ષણ પ્રાણાયામ શરૂઆતમાં 5 થી 10 મિનિટ કરવો પૂરતો છે. ત્યાર પછી ધીરે ધીરે તેની સંખ્યા વધારી શકાય. 5. સૂર્યવેદન પ્રાણાયામ. ધ્યાન મુદ્રામાં બેસવું, શરીર પર ઓછામાં ઓછા વસ્ત્રો રાખવા, મુખ પૂર્વ દિશામાં રાખવું. સમય પ્રાતઃકાલ સૂર્યોદયનો. ધ્યાન કરવામાં આવે કે આત્મસત્તા શરીરમાંથી નીકળીને સીધી સૂર્યલોક સુધી પહોંચી રહી છે. જે રીતે સોયમાં પરોવેલો દોરો કપડામાંથી પસાર થઈ જાય છે, સળગતા અગ્નિમાંથી લાઠી આરપાર જઈ રહી છે, સૂર્ય ઉર્જાથી આપણી ચેતના છલકાઈ રહી છે. જમણી નાસિકાથી ખેંચવામાં આવેલો શ્વાસ અંદર સુધી જઈ સૂર્યચક્રને આંદોલિત, ઉત્તેજિત કરી રહ્યો છે. વિપુલ માત્રામાં ઓજસ, તેજસ તથા વર્ચસ પોતાનામાં ધારણ થઈ રહ્યા છે તથા ડાબી નાસિકામાંથી બધા જ કસાય કલ્મશ બહાર નીકળી રહ્યા છે. હવે પહેલાં કરતાં વધારે પ્રાણ ઉર્જા
આપણી અંદર એકઠી થઈ રહી છે, જે પ્રતિભા સંવર્ધન રૂપે અનુભવાય છે, ક્રિયાને ગૌણ તથા ભાવનાને મુખ્ય માનીને આ અભ્યાસ નિયમિત રીતે કરવામાં આવે તો ચોક્કસપણે ફળદાયી બને છે.